સુરતના સન્યા હેમાળ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે મનપાના અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે અને તેમના બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સન્યા હેમાળ ગામમાં હાલમાં 500 થી વધારે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે। ખાતા ધારકોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે આ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહી છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ થોડા દિવસે આવે છે અને મિલકતો સીલ કરી દે છે, જેના કારણે ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે। સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સન્યા હેમાળ ગામમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું ત્યારે જે તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કે તપાસ કરી નહોતી। હવે જ્યારે નાના એમ્બ્રોઇડરીના યુનિટ ધારકોએ પોતાના એકમો શરૂ કર્યા છે ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે। અમારી પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી છે અને અમે કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ કરી રહ્યા છે, તેમ છતાં અધિકારીઓ કેમ ઉદ્યોગકારોને પરેશાન કરે છે તે સમજાતું નથી। ઉદ્યોગકારો દ્વારા મનપાના અધિકારીઓના આ વલણ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને યોગ્ય તપાસ કરીને હેરાનગતિ બંધ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ અનિલભાઈ છે। આ સણિયા એમાં વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ મૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે, અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે। અને સમસ્યા એ છે કે એસએમસીનો વારે ડિસ્ટર્બન્સ આવે છે। આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે, મકાન તોડવાની ધમકી કહે છે, નોટિસ આપે છે અને તોડે પણ છે। આ સમસ્યા છે। કેટલા લોકોને આવી રીતે સીલ માર્યા છે અને તમામાં કેટલા પરિવાર છે? જો અહીંયા અત્યારે રિસેન્ટમાં 3 દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ 2 સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો 4 થી 5 હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે। તો આ 4-5 હજાર લોકો ઉપર XYZ જવાબદારી હોય એ તો બધાને ખબર જ હોય, ઘર ચલાવવા એની માટે શું જવાબદારી હોય। એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કંઈક રસ્તો ન રહે। કારણ કે થોડા ઘણા પૈસા હોય ને થોડા ઘણી લોન બોન લીધી હોય, અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે, ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની ઉપર લોન લીધી હોય તો મશીન બંધ રહે તો હપ્તા નીકળે। સીલ મારવાનું શું કારણ હોય? સીલ મારવાનું કારણ મોટા એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણ આરટીઆઈ કરી અને તોડપાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે।